જ્યારથી મેં આ ઓનલાઈનનું ચાલુ કર્યું છે, વિડીયો બનાવવાના ચાલુ કર્યા છે, ત્યાર પછીથી મને ઘણા બધા ફોન આવે છે. હું ડૉક્ટર છું તો મને બીમારીને લઈને ફોન આવતા હોય. મેં નહોતું વિચાર્યું કે એટલી બધી માણસોની બીમારી બહુ આ હદે છે અને મેન્ટલી એટલી ડિસ્ટર્બ કરી શકે. બહુ વધારે જ માણસો પીડાઈ ગયેલા છે, બહુ વધારે જ માણસો ટેન્શન લે છે. અને ઘણા લોકો તો મને એવું લાગતું હોય કે આ માણસ ખાલી ટેન્શન ઓછું લઈ લેશે ને, પોતાની બીમારીને લઈને ટેન્શન ઘટાડી દેશે ને, તોય બીમારી ઘણી રાહત મળી જશે. અને એટલું બધું નોલેજ વધી ગયું છે બીમારીઓને લઈને કે દિવસના 10-15 દેશીઓ ઓળિયા ઘરેલું ઉપચાર કરતા હોય છે. હવે માની લો કે તમારું પિત્ત વધારે છે અને તમે 4-5 કરો છો, ભાઈ વરિયાળી કરો છો, ગાયનું ઘી પણ લ્યો છો, કે ભાઈ સાકરવાળું પાણી પીઓ છો, કે ભાઈ અજમા જીરું, આટલું બધું તમે કરશો ભેગું, તમારી તાસીરને બેલેન્સ રાખવાની છે, સાવ ઘટાડી નથી દેવાની, હે ને? પ્લાનિંગથી કરો. અને કાં તો પછી સાવ વિચારવાનું મૂકી અને કોઈ ડૉક્ટર કે એની સલાહ કે તો એને 100% માનો. સાવ સિમ્પલ વસ્તુ છે. તમે તમારા ટેન્શનને લઈને, તમારા વધારે પૂરતા વિચારવાને લઈને જ તમે પીડાઓ છો, તો બીમારી મટી શકે છે. તમે એવું સ્વીકારતા શીખો પહેલાં તો.